વિશ્વ યોગ દિવસ નિમિત્તે જામનગર જિલ્લામાં પણ વિવિધ સ્થળે એટલે કે 1396 સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયા હતા। અંદાજે 3.31 લાખથી વધુ નાગરિકોએ યોગાભ્યાસ કર્યો। જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ જોડાયા હતા। ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને યોગના લાભો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્વાસ્થ્ય જીવનશૈલી માટે યોગના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો। વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ। આજે જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો આજનો કાર્યક્રમ છે જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા। જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે અહીંયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ જોડાણા હતા। ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થયો। આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે, વડાપ્રધાનશ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી, વિશાખાપટ્ટનમથી એની સંદેશો આપ્યો। આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે, ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમમાં એ પણ જોડાણા। એને પણ આ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો। 2014થી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને આ વિશ્વ યોગ દિવસની ઉજવણી પછી પણ દરરોજની ટેવ આદત પડે એના માટે સતત રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ છે એ પણ 21મી જૂનના દિવસે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે। દરેક વ્યક્તિ